નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રકરણ 6 વિકલિતના ઉપયોગોની અંદર જે ટોપિક છે વધતા ઘટતા વિધેય. હવે ધારો કે f એ કોઈ વિધેય છે અને વિધેયનો પ્રદેશ એ આંકના ઉપગણ છે, તો એ રીતના વિધેય કોઈ જો વ્યાખ્યાયિત હોય તો અંતરાલ ab જે સબસેટ ઓફ tf એટલે કે કોઈ એવો અંતરાલ ab જે વિધેયના પ્રદેશનો ઉપગણ છે, તો ફોર ઓલ x1 x2 belongs to ab માટે પહેલી બાબત, જો x1 અને x2 ની કિંમત x1 કરતા x2 મોટા હોય તો fx1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ fx2 થાય. x1 કરતા x2 મોટા હોય એટલે કે x1 લેસ ધેન x2 implies fx1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ fx2, તો f એ ab પર વધતું વિધેય કહેવાય. x1 અને x2 ની કિંમત સામાંથી લેવાની છે આપણે? અંતરાલમાંથી. અંતરાલ ab એ શું છે? વિધેયના પ્રદેશનો ઉપગણ છે, રાઈટ? એટલે કે ab જે છે એમાંથી કોઈ x1 અને x2 બે કિંમતો લીધી, એમાં x1 કરતા x2 જો મોટા હોય તો x1 આગળ વિધેયનું મૂલ્ય એટલે કે fx1, x1 આગળ વિધેયનું મૂલ્ય એટલે કે fx1 અને x2 આગળ વિધેયનું મૂલ્ય એટલે કે fx2, તો x1 લેસ ધેન x2 માટે જો fx1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ fx2 થાય તો ab પર વધતું વિધેય કહેવાય, અને x1 લેસ ધેન x2 ઇમ્પ્લાઇઝ fx1 લેસ ધેન fx2 હોય તો f એ ab પર ચુસ્ત વધતું વિધેય કહેવાય. મિત્રો, હવે આ ચુસ્ત વધતું વિધેય અને વધતું વિધેય એટલે શું એ થોડોક આપણે ગ્રાફ ઉપર સમજી લઈએ. કે બિંદુ અહીંયા કોઈ x1 છે, અહીંયા ધારો કે કોઈ x ઉપરનું બિંદુ કોઈ x2 છે, તો આ જે વિધેયનું મૂલ્ય છે મિત્રો fx1 થશે અહીંયા, રાઈટ? અને અહીંયા આગળનું આ વિધેયનું મૂલ્ય જે છે મિત્રો fx2 થશે, y નું મૂલ્ય. એટલે x1 કરતા x2 મોટા હોય ત્યારે વિધેયનું મૂલ્ય fx1 કરતા fx2 મોટા હોય એટલે કે આ રીતના લેસ ધેન fx2 હોય તો આવો જે આલેખ જે છે મિત્રો એ ચુસ્ત વધતું વિધેય કહેવાય, રાઈટ? હવે ચુસ્ત વધતું વિધેય અને વધતું વિધેય એમાં શું ફેર મિત્રો? ધારો કે ફરીથી સમજીએ મિત્રો, આ x અને x ડેશ, y ડેશ અને y, ધારો કે આ રીતનું કોઈ આલેખ છે મિત્રો. આ વધે તો છે પણ ચુસ્ત વધતું વિધેય નથી. ક્યાંક એવું પોઈન્ટ મળે છે કે જ્યાં વિધેયનું જે મૂલ્ય જે છે આ x1 અને ક્યાંક એને અનુરૂપ x2 તમને મળે કે જેથી fx1 બરાબર શું થઈ જશે? fx2 થઈ જશે. તો x1 લેસ ધેન x2 ઇમ્પ્લાઇઝ જો fx1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ fx2 થાય તો એ વધતું વિધેય કહેવાય, અને x1 કરતા x2 મોટા હોય તો fx1 સ્ટ્રિક્ટલી લેસ ધેન fx2, તો f ab પર ચુસ્ત વધતું વિધેય કહેવાય. એટલે ચુસ્ત વધતું વિધેય છે મિત્રો એનો આલેખ આ રીતનો છે, અને વધતું વિધેય આ રીતના પણ કહી શકાય, રાઈટ? તો આ વધતું અને આ વધતું વિધેય અને આ ચુસ્ત વધતું વિધેયનો આલેખ છે. એ જ રીતના x1 લેસ ધેન x2 માટે જો fx1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ fx2 થાય તો f એ ઘટતું વિધેય છે. એટલે કે આલેખ કેવો પ્રકારનો હશે મિત્રો આપણો? ધારો કે મિત્રો કોઈ આ રીતનો પ્રકારનો આપણો આલેખ નીચેની તરફ જાય છે. એટલે કે ધારો કે અહીંયા જે પોઈન્ટ છે મિત્રો x1 છે, અહીંયા ધારો કે પોઈન્ટ કોઈ x2 છે, તો આ જે બિંદુ જે છે મિત્રો fx2 છે, fx1 છે તમારું. આ જે બિંદુ છે મિત્રો fx2 છે, તો x1 કરતા તો x2 મોટા જ છે, x1 લેસ ધેન x2, પણ જે fx1 છે ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું આવશે? fx2. એટલે કે fx1 ની કિંમત લેસ ધેન fx1 ગ્રેટર ધેન fx2, f એ ચુસ્ત ઘટતું વિધેય છે. તો આ જે આલેખ છે મિત્રો ચુસ્ત ઘટતું વિધેયનો આલેખ છે. તો ઘટતું વિધેય કોને કહેવાય મિત્રો? તો ઘટતું વિધેય એટલે કે કોઈ આ રીતનો આલેખ હશે તમારો, રાઈટ? તો આવો કોઈ આલેખ જે છે એ ઘટતું વિધેય છે, અને આ ચુસ્ત ઘટતું વિધેય છે. અહીંયા કોઈ પોઈન્ટ એવો મળશે મિત્રો કે અહીંયા કોઈ પોઈન્ટ એવો મળશે કે જ્યાં fx1 બરાબર શું થઈ જશે? fx2 થઈ જશે, એટલે કે f એ ઘટતું વિધેય હશે. પણ આ રીતના આલેખની અંદર મિત્રો કોઈ તમને એવું x1 અને x2 નું પોઈન્ટ નહીં મળે કે જેથી fx1 બરાબર fx2 થશે. કાં તો સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન હશે, કાં તો સ્ટ્રિક્ટલી લેસ ધેન હશે. તો જો સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન થાય તો ચુસ્ત ઘટતું વિધેય છે, અને લેસ ધેન થાય તો વધતું વિધેય છે. અને આ જે છે એનો ભૌમિતિક ખ્યાલ છે મિત્રો. હવે આપણે કોઈ પણ વિધેય આપ્યું હોય અને એ એના અંતરાલ ઉપર x1 x2 ab પર હોય
તો આપણે જે ચેક કરવાનું છે મિત્રો f વધે છે કે ઘટે છે અથવા તો ચુસ્ત વધતું છે કે ચુસ્ત ઘટતું વિધેય છે એ આ એની વ્યાખ્યા હતી. વ્યાખ્યા ઉપરથી આપણે સાબિતી નથી આપવાની, પણ એનો એક પ્રમેય છે, એની જે પ્રતિજ્ઞા છે મિત્રો એના આધારે આપણે વધતા કે ઘટતા વિધેયો નક્કી કરવાના છે. તો f એ બી પણ સતત છે, f એ ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય છે, જો આવું હોય મિત્રો તો for all x belongs to open interval ab માટે f' x greater than 0 થાય, f' x greater than 0 થાય તો ચુસ્ત વધતું વિધેય છે. તો કોઈ પણ વિધેય આપેલું એનું શું કરવાનું છે? આપણે વિકલન કરવાનું છે મિત્રો, f' x શોધવાનો છે, અને એ તમે કહી શકો કે જો એ greater than 0 છે તો ચુસ્ત વધતું વિધેય છે. f' x greater than or equal to 0 થાય મિત્રો તો એ વધતું વિધેય કહેવાય. ત્રીજી કન્ડિશન છે મિત્રો કે f' x જો લેસ ધેન 0 હોય તો ચુસ્ત ઘટતું વિધેય કહેવાય. અને 4 f' x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય તો ઘટતું વિધેય છે એવું કહેવાય. એટલે કે કોઈ અહીંયા મિત્રો ધારો કે આ રીતનો કોઈ આલેખ લઈએ છીએ આપણે, તો અહીંયા જે આગળ કોઈ પોઈન્ટ છે એ પોઈન્ટ એવો તમને મળશે મિત્રો કે જ્યાં એ બિંદુએ સ્પર્શકનો ઢાળ એ આયક્ષ અક્ષને કેવો હશે? સમાંતર હશે, રાઈટ? એટલે કે f' x બરાબર એક બિંદુ આગળ શું હશે? 0. આગળ સ્પર્શકનો ઢાળ 0 થાય છે માટે f' x બરાબર 0 થાય તો આવી કન્ડિશનની અંદર મિત્રો એ વિધેયો વધતા કે ઘટતા વિધેયો કહેવાય. ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું વિધેય ન કહેવાય. ચુસ્ત વધતું કે ઘટતું વિધેય એને કહેવાય મિત્રો કે ત્યાં આગળ સ્પર્શકનો ઢાળ તમને 0 નહીં મળે. અહીંયા કોઈ પણ બિંદુએ તમે સ્પર્શકનો ઢાળ લેશો મિત્રો, રાઈટ? તો આ રીતનું વધતું વિધેય હશે તેનો ઢાળ જે છે મિત્રો હંમેશા f' x greater than 0 જ મળશે. અને કાં તો આ રીતનો આલેખ હશે તો આના કોઈ પણ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ મિત્રો તમે જોશો તો એ જે સ્પર્શકનો ઢાળ તમને જે મળશે મિત્રો, સ્પર્શકનો ઢાળ અહીંયા એ જે છે f' x લેસ ધેન 0 હશે, ચુસ્ત ઘટતું વિધેય હશે. એટલે આવા પ્રકારના આલેખની અંદર મિત્રો હંમેશા કાં તો ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું વિધેય હોય, અને ત્યાર પછીના જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય મિત્રો તો કાં તો વધતું વિધેય હોય અથવા તો ઘટતું વિધેય હોય. તો આપણે મિત્રો આ ચાર કન્ડિશનો યાદ રાખીને આજનું સ્વાધ્યાય 6.2 છે એના એક્ઝામ્પલ આપણે મિત્રો કરવાના છે. તો ફરીથી યાદ શું રાખવાનું છે? કોઈ પણ ફોર ઓલ x બિલોંગ્સ ટુ ab માટે જો f' x greater than 0 થાય તો ચુસ્ત વધતું વિધેય છે. f' x greater than or equal to 0 થાય તો વધતું વિધેય છે. ત્રીજું f' x less than 0 તો ચુસ્ત ઘટતું વિધેય છે. ચોથું f' x less than or equal to 0 તો ઘટતું વિધેય છે. હવે મિત્રો આજના સ્વાધ્યાય 6.2 માં બે વસ્તુ શોધવાની છે તમારે. કાં તો અંતરાલ તમારે શોધવાનું, કયા અંતરાલ ઉપર ચુસ્ત વધે છે કે ઘટે છે અથવા તો વધતું છે કે ઘટતું વિધેય છે એ નક્કી કરવાનું આવેલા હશે. ધારો કે કોઈ આલેખ જે છે મિત્રો અહીંયા આલેખ જે છે મિત્રો, ધારો કે અહીંયા આ પ્રકારનો આલેખ છે. અહીંયા 0 જે છે અહીંયા ધારો કે π/2 આગળ વેલ્યુ છે, અહીંયા પાઈ છે, અહીંયા 3π/2 આગળ આ વેલ્યુ આપી છે. ધારો કે અહીંયા પાઈ 2π છે, રાઈટ? એ રીતના અહીંયા મિત્રો આપી છે. તો હવે આ તમે જોઈ શકો છો આ આલેખ જે છે મિત્રો કયા વિધેયનો છે? fx બરાબર sin x નો આલેખ છે, રાઈટ? x ની કિંમત 0 મૂકો તમે તો sin 0 એટલે 0 તો આ વિધેયનું મૂલ્ય પણ 0 આવે. x ની કિંમત તમે π/2 મૂકો વિધેયમાં તો f of π/2 બરાબર sin π/2 એટલે કે 1 થાય મિત્રો. અહીંયા ધારો કે આ 1 છે તો f of π/2 કેટલા થાય? તમારે 1 થાય. f of π મૂકો તો sin π પાછા અહીંયા 0 થઈ જાય મિત્રો, રાઈટ? sin 3π/2 અહીંયા મૂકો તમે sin 3π/2 એટલે કે મિત્રો 2π - π/2 થશે.
એટલે કે માઈનસ છે અહીંયા, તો આ -1 આગળ અહીંયા આવે મિત્રો કિંમત એની. તો આ મિત્રો આ જે આલેખ છે કયા વિધેયનો છે fx = sin x. હવે વધે છે કે ઘટે છે કયા અંતરાલમાં એ આપણે જોવાનું છે ખાલી. તો 0 થી π/2 ની અંદર તમે જુઓ મિત્રો એ આલેખ વધે છે, એટલે કે 0 થી π/2. અહીંયા મિત્રો તમને કહેવામાં આવ્યું ઓપન ઇન્ટરવલની વાત કરીએ છીએ આપણે. 0 થી π/2 ની અંદર વિધેય કેવું છે? વધે છે, ચુસ્ત વધતું વિધેય છે એવું કહી શકાય, રાઈટ. ત્યાર પછી તમે આ π/2 થી 3π/2 સુધી જાઓ મિત્રો, તો અહીંયાથી આ રીતના તમે જાઓ ત્યાં સુધી જે આલેખ છે એ ઘટતું વિધેય છે. તો ક્યાંથી? અહીંયા વધે છે, π/2 થી 3π/2 સુધી, π/2 થી 3π/2 સુધી, રાઈટ. વિધેય શું થાય છે? ઘટે છે, ચુસ્ત ઘટે છે. અને પાછા 3π/2 થી 2π ની વાત કરીએ મિત્રો. 3π/2 થી 2π, 3π/2 2π, 3π/2 થી 2π ચુસ્ત વધતું વિધેય છે. હવે જો મિત્રો, તો 0 થી π/2 ની અંદર ચુસ્ત વધતું વિધેય છે, π/2 થી 3π/2 ચુસ્ત ઘટતું વિધેય છે, π/2 3π/2 થી તમને જો 2π કહેવામાં આવે અથવા તો અહીંયા તમને કહેવામાં આવે, રાઈટ, 5π/2 સુધી એ વધતું વિધેય છે. પરંતુ હવે જો તમને એવું કહેવામાં આવે કે 0 થી π માં શું? 0 થી π માં, તો મિત્રો 0 થી π/2 ની અંદર જે છે ચુસ્ત વધે છે અને π/2 થી π માં પાછું ચુસ્ત ઘટે છે. તો 0π અંતરાલની અંદર જો પ્રશ્ન પૂછવામાં આવે તો એવું કહી શકાય કે ચુસ્ત વધતું નથી, ઘટતું નથી. એનો જવાબ તમારો કે વિધેય આપેલ વિધેય 0 થી π અંતરાલમાં વધતું કે ઘટતું વિધેય નથી. કારણ કે બંને તમારું થાય છે અહીંયા. હા, ચોક્કસ સમયગાળામાં જો તમને પૂછવામાં આવે કે 0 થી π/2 માં, તો તમે કહી શકો કે ચુસ્ત વધતું વિધેય છે, અથવા તો π/2 થી π માં પૂછવામાં આવે તો તમે કહી શકો કે ચુસ્ત ઘટતું વિધેય છે. પણ જ્યારે પ્રશ્ન 0 થી π અંતરાલની વાત આવે તો જે અંતરાલની અંદર બે ભાગ પડતા હોય અલગ અલગ, એક અંતરાલમાં વધતું હોય કે એક અંતરાલમાં ઘટતું હોય વિધેય, એ રીતના મિત્રો જ્યારે જવાબ આવતો હોય ત્યારે તમે કહી શકો કે આપેલ અંતરાલની અંદર વિધેય એ વધતું કે ઘટતું વિધેય નથી. સ્વાધ્યાય 6.2 પ્રશ્ન 1, fx = 3x + 17 માં સાબિત કરો કે r પર ચુસ્ત વધતું વિધેય છે. r જે છે મિત્રો એ આપણને ખબર છે ઇન્ટરવલ જ છે, ઓપન ઇન્ટરવલ -∞ થી ∞ છે, રાઈટ. તો આપેલ વિધેય fx = 3x + 17. તો આપણે શું કરવાનું છે? વિધેયનું વિકલન કરવાનું છે મિત્રો. fx આના પરથી મિત્રો 3x નું વિકલન 3 અને 17 નું વિકલન 0. હવે fx ની કિંમત મિત્રો 3 છે. 3 એ આપણને ખબર છે ઓલવેઝ સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0. 3 ની કિંમત 0 કરતા મોટી જ હોય મિત્રો. એટલે કે અહીંયા વિધેય fx ગ્રેટર ધેન શું આવી ગયું? ગ્રેટર ધેન 0. માટે શું કહી શકાય? r પર ચુસ્ત વધતું વિધેય છે. r પર ચુસ્ત વધતું વિધેય છે, રાઈટ. કે 3 એ 3 હંમેશા 0 કરતા મોટા છે. બીજો પ્રશ્ન છે મિત્રો, fx = e⁻²x. અહીંયા પણ r પર જ કીધું છે, એટલે r એટલે કે -∞ થી ∞ મિત્રો. કોઈ પણ x ની કિંમત લેવામાં આવે વાસ્તવિક કિંમત માટે, fx = e⁻²x આપેલા હોય મિત્રો, તો એનું વિકલન શું થાય? f'x શું થશે મિત્રો? તો f'x = e⁻²x નું મિત્રો e⁻²x જ થાય અને 2x નું થાય 2, રાઈટ. હવે તમને ખબર છે મિત્રો કે 2 તો 2 ઓલવેઝ ગ્રેટર ધેન 0. હવે e⁻²x માટે શું કહી શકો તમે મિત્રો? x ની કોઈ પણ કિંમત લેવામાં આવે મિત્રો, e ની જે કિંમત છે ને એ 2 અને 3 ની વચ્ચેની કિંમત છે મિત્રો. આ અચળાંક જે છે 2 point something 71 એટલે કે 2 અને 3 ની વચ્ચેની કિંમત છે. ધારો કે આની કિંમત 2 કરતા તો વધુ છે, ધારો કે 2 પણ જો લેવામાં આવે મિત્રો અને x ની કિંમત કોઈ પણ લેવામાં આવે, -4 પણ લેવામાં જો આવે મિત્રો, તો x ની કિંમત જો -4 પણ લેવામાં આવે તો 2 × -4 -8 થાય મિત્રો. ઘાત ભલે ઋણ હોય પણ એ છેદમાં લઈ જાવ એટલે 1/2 ની 8 ઘાત થાય મિત્રો, અને 1/2 ની 8 ઘાત એ 0 point something પણ મિત્રો ગ્રેટર ધેન 0 તો આવશે ને આવશે જ, રાઈટ. એટલે કે e ની કોઈ પણ ઘાત એ ઋણ હોય કે ધન હોય, પણ e ની કોઈ પણ ઘાત માટે એની જે વેલ્યુ છે મિત્રો હંમેશા કેવી આવશે? ગ્રેટર ધેન 0. તો 2 એ ગ્રેટર ધેન 0 છે, e⁻²x ગ્રેટર ધેન 0 છે. માટે આપેલ વિધેય f'x કેવું છે મિત્રો? ગ્રેટર ધેન 0 છે.
રાઈટ, માટે કહી શકાય કે r પર એ ચુસ્ત વધતું વિધેય છે. રાઈટ, ત્યાર પછી છે અગત્યનો પ્રશ્ન fx બરાબર sin x આપેલા છે મિત્રો તમને અહીંયા. fx બરાબર sin x એટલે કે મિત્રો જે છે f'x તમે શોધો તો f'x બરાબર શું થાય? વિધેયનું વિકલન જ કરવાનું છે મિત્રો આપણે. f'x એટલે sin x નું વિકલન cos x થાય. હવે પહેલો જે પ્રશ્ન છે કે 0 થી π/2, હવે 0 થી π/2 ઓપન ઇન્ટરવલમાં આ કયું ચરણ છે મિત્રો? પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણમાં બધા જ વિધેય કેવા હોય મિત્રો? પ્રથમ ચરણમાં બધા જ વિધેય ધન હોય. રાઈટ, માટે cos x કેવું હશે? ગ્રેટર ધેન 0 હશે. ધેરફોર f'x કેવા હશે મિત્રો? cos x બરાબર તો f'x છે, તો f'x કેવા હશે? ગ્રેટર ધેન 0. માટે શું કહેવાય? ચુસ્ત વધતું વિધેય છે. રાઈટ, ત્યાર પછી π/2 થી π ની વાત કરીએ મિત્રો. π/2 થી π ની વાત કરતા હોઈએ ત્યારે π/2 થી π એટલે કે મિત્રો બીજું ચરણ છે. બીજા ચરણમાં cos x કેવા છે મિત્રો? રૂટ. ધેરફોર cos x less than 0. therefore f'x less than 0. માટે less than 0 હોય તો ચુસ્ત ઘટતું વિધેય થાય મિત્રો. અને ત્રીજો પ્રશ્ન જે પૂછ્યો 0 થી π. હવે 0 થી π એટલે મિત્રો આપણને ખબર છે 0 થી π ની વાત કરતા હોઈએ એટલે કે ધારો કે અહીંયા 0 છે મિત્રો, અહીંયા π/2 છે, અહીંયા π છે. તો 0 થી π ની વાત કરતા હોઈએ એટલે કે આટલા જે ભાગની વાત કરતા હોઈએ, રાઈટ, અર્ધવર્તુળની, તો આ 0 થી π/2 માં વિધેય શું કહે છે? ચુસ્ત વધતું વિધેય. π/2 થી π માં શું કહે છે? ચુસ્ત ઘટતું વિધેય. તો 0 થી π માં તો બંને કામ થાય છે, વધે છે અને ઘટે છે. માટે એવું કહેવાય કે 0 થી π માં વધતું કે ઘટતું વિધેય નથી. ચોક્કસ થવું જોઈએ મિત્રો. જો 0 થી π માં સતત વધતું જ હોય કાં તો સતત ઘટતું હોય તો તે કહી શકાય કે ચોક્કસ એ વધે છે કે ઘટે છે, અથવા તો ચુસ્ત વધતું છે કે ચુસ્ત ઘટતું. બંને આ આપેલ અંતરાલની અંદર જો બે વસ્તુ થતી હોય, કાં તો વધતા હોય કાં તો ઘટતા હોય, તો આવું જ્યારે આવે ત્યારે મિત્રો કહી શકાય કે 0 થી π અંતરાલમાં આપેલ વિધેય વધતું કે ઘટતું વિધેય નથી. તો આ અધ્યાય 6.2 એનો પ્રશ્ન નંબર 4, fx બરાબર 2x² - 3x કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે એ તમારે શોધવાનું છે. એટલે તમારે અંતરાલ નક્કી કરવાનું છે મિત્રો. રાઈટ, તો અહીંયા વિધેય જે આપ્યું છે મિત્રો fx બરાબર શું આપ્યું છે? 2x² - 3x. હવે વિધેયનું આપણે વિકલન કરવાનું છે. f'x શોધવાના. f'x બરાબર બે આગળ આવી જાય મિત્રો, એટલે કે 4x અને 3x નું વિકલન મિત્રો 3 થાય. હવે મિત્રો વિકલન કર્યા પછી આપણે x ની કિંમત શોધવા માટે તમારે 4x - 3 બરાબર ધારો કે 0 મૂકી દો મિત્રો, તો તમને x ની કિંમત મળે કે 3/4. આગળ વિધેયનું મૂલ્ય fx બરાબર f'x બરાબર 0 થાય છે. રાઈટ, એટલે x બરાબર 3/4 છે મિત્રો. 3/4 એ જે છે મિત્રો ધારો કે કિંમત અહીંયા હોય તો x ની કિંમત એ 3/4 થી અહીંયા તમારા બે અંતરાલ પડે છે મિત્રો. 3/4 કરતા મોટી કિંમત અને 3/4 કરતા નાની કિંમત. તો આ બંને અંતરાલની અંદર વિધેય ક્યાં વધે છે કે ક્યાં ઘટે છે એ નક્કી કરવાનું. ફરીથી મિત્રો વિધેય આપેલું છે, એનું વિકલન કરો. ત્યાર પછી જે જવાબ આવે એના બરાબર 0 મૂકી x ની કિંમત મળે. એ x ની કિંમત તમે સંખ્યા રેખા પર પણ મૂકી દો મિત્રો. ધારો કે 3/4 અહીંયા છે મિત્રો, એના કરતા મોટી અને એના કરતા નાની બે અંતરાલ મળે. પહેલો જે અંતરાલ મળે મિત્રો એ તમને મળશે 3/4 થી ઇન્ફિનિટી મિત્રો. આ અંતરાલની વાત કરીએ છીએ આપણે. અને બીજું જે છે મિત્રો અંતરાલ 3/4 કરતા નાની એટલે કે -∞ થી 3/4 અંતરાલમાં. તો હવે મિત્રો અહીંયા જે છે 3/4 કરતા મોટી એટલે 0.75 કરતા મોટી કોઈ પણ કિંમત એ અહીંયા મૂકવામાં આવે. ધારો કે 1 લેવામાં આવે તો f'x1 તો શું થશે? f'x1 મિત્રો તો 4 × 1 એટલે 4 - 3 એટલે કે 4 - 3 એટલે કે મિત્રો અહીંયા 1 થશે. એટલે કે f'x ની કિંમત 3/4 કરતા મોટી એટલે કે મિત્રો કોઈ પણ કિંમત લઈ શકે, પણ મેં 1 લીધી અહીંયા. તો 1 લેવામાં 4 × 1 એટલે 4 - 3 એટલે 1 આવે. એટલે કે ગ્રેટર ધેન કેવી આવશે મિત્રો? ગ્રેટર ધેન 0 આવશે. રાઈટ, આમ 3/4 કરતા મોટી કોઈ પણ કિંમત માટે f'x ગ્રેટર ધેન શું થાય છે મિત્રો? 0 થાય છે. માટે f'x શું થશે મિત્રો? ગ્રેટર ધેન 0. માટે કયા અંતરાલમાં વધે છે? તો 3/4 થી ઇન્ફિનિટી અંતરાલમાં f'x ગ્રેટર ધેન 0 માટે ચુસ્ત રીતે વધે છે. રાઈટ,
ત્યાર પછી 3/4 કરતા નાની કિંમત એટલે કે મિત્રો 0.75 કરતા નાની તમે 0 પણ ધારો કે લઈ શકો છો મિત્રો. તો તમે એફડેસ 0 અહીંયા મૂકો મિત્રો તો 4 × 0 એટલે 0 0 - 3 એટલે કે -3 એટલે કે એફડેસ x ની કિંમત જે મિત્રો આવશે -3 આવશે, જે લેસ ધેન કેવી છે 0. તો 3/4 કરતા નાની કોઈ પણ કિંમત માટે મિત્રો અહીંયા મૂકવાથી એફડેસ x શું થાય છે? લેસ ધેન 0 થાય છે મિત્રો. એફડેસ x લેસ ધેન 0 થાય છે માટે ચુસ્ત રીતે ઘટે છે. તો -3/4 અંતરાલમાં એફડેસ x લેસ ધેન 0 છે માટે ચુસ્ત રીતે ઘટે છે. રાઈટ. પ્રશ્ન 5 fx બરાબર 2x નો ઘન ઓછા 3x² ઓછા 36x વત્તા 7. તો આ વિધાય આપેલું છે અને પ્રશ્ન પૂછ્યો છે કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને ચુસ્ત રીતે ઘટે છે. ફરીથી મિત્રો એફડેસ x તમને આપેલા છે કે તમારે વિધેયનું વિકલન કરવાનું છે એટલે કે એફડેસ x શોધવાના છે મિત્રો. રાઈટ. એફડેસ x એટલે કે 3 ઘાત આગળ આવી જશે એટલે કે 3 × 6x² થશે. 3x² નો વર્ગ છે ઘાત આગળ આવે 3 × 6x થશે મિત્રો અહીંયા. અને 36x નું વિકલન 36 થશે અને 7 અચળ પદ છે એનું વિકલન 0 થઈ જશે. અહીંયા તમે મિત્રો જુઓ તો 6 કોમન નીકળશે તો x² ઓછા x ઓછા 6 થશે. રાઈટ. હવે 6 ના એવા ભાગ પાડો મિત્રો અહીંયા કે જેથી -1 આવે. 3 × 6 એટલે -3 એટલે કે આના અવયવ પડશે મિત્રો x ઓછા 3 x વત્તા 2. રાઈટ. તો આ રીતે મિત્રો એફડેસ x શોધી નાખ્યા. ત્યાર પછી જે સાદુરૂપ આના અવયવ પાડી દીધા. તો અહીંયા મિત્રો જે તમને મળી કિંમતો એ બે કિંમતો મળી મિત્રો. અહીંયા જે છે x ઓછા 3 બરાબર 0 મૂકવાથી x બરાબર 3 આવશે મિત્રો અને x વત્તા 2 બરાબર 0 મૂકવાથી x બરાબર -2 આવશે. તો સંખ્યા રેખા ઉપર -2 અને 3 તો આપણને ખબર છે કે -2 જે ડાબી સાઈડ આવે અને ધન કિંમતો બધી જમણી સાઈડ હોય તો -2 અહીંયા મૂકી શકાશે સંખ્યા રેખા ઉપર. ધારો કે 3 અહીંયા મેં મૂક્યા છે. હવે અહીંયા જે અંતરાલ છે મિત્રો કેટલા પર પડે? 1 -2 થી 3 ની વચ્ચે 2 અને 3 કરતા મોટી એટલે 3 અંતરાલમાં મિત્રો આ -2 અને 3 બિંદુ સંખ્યા રેખા ઉપર અલગ અલગ ભાગ પાડે છે. તો પહેલો જે છે ભાગ મિત્રો એ આપણે લખીએ છીએ -∞ થી -2. રાઈટ. ત્યાર પછી બીજો જે છે અંતરાલ છે -2 થી 3. આપણે ચુસ્ત રીતે વધે કે ઘટે કયા અંતરાલમાં એ જ નક્કી કરવાનું છે મિત્રો. એટલે કે -2 3 અને ત્રીજો જે અંતરાલ છે મિત્રો તમારો એ 3 થી ∞ છે મિત્રો. રાઈટ. તો આ 3 અંતરાલમાં મિત્રો વિધેય કેવું છે? ચુસ્ત વધે છે કે ઘટે છે એ આપણે નક્કી કરવાનું છે. હવે -2 કરતા નાની કિંમતો માટે -2 કરતા નાની કિંમતો કોઈ પણ લઈ શકાય મિત્રો. ધારો કે હું -3 લઉં છું અહીંયા તો -3 અહીંયા મૂકવામાં આવે મિત્રો તો એફડેસ -3 મૂકવામાં આવે તો 6 -3 એટલે -6 -3 + 2 એટલે કે -1. તો એફડેસ x એટલે કે એફડેસ -3 ઓછા ઓછા વધતા થઈ જાય મિત્રો. 6 × 6 36 × 36 એટલે 36 જવાબ આવે જે ગ્રેટર ધેન 0 આવે. તો -∞ થી -2 માં વિધેય જે છે મિત્રો એ ગ્રેટર ધેન 0 છે કે વિધેયનું વિકલન એફડેસ x કેવો આવે છે મિત્રો? ગ્રેટર ધેન 0. તો માટે એફડેસ x ગ્રેટર ધેન 0 માટે વિધેય ચુસ્ત રીતે વધે છે. રાઈટ. એવું કહી શકાય. હવે -2 થી 3 ની વચ્ચેની વાત કરીએ મિત્રો. -2 થી 3 ની વચ્ચેની કિંમત ધારો કોઈ પણ કિંમત 0 લેવામાં આવે તો અહીંયા જો 0 મૂકવામાં આવે તો મિત્રો આપણને ખબર છે કે 6 તો છે જ મિત્રો. અહીંયા 0 લેવામાં આવે 0 ઓછા 3 એટલે કે -3 થશે મિત્રો. અને અહીંયા 0 વત્તા 2 એટલે કે 2 થઈ જશે. તો 6 × 2 12 × 3 ઓછા 36 મિત્રો કારણ કે 1 ઓછા આવે છે એટલે કે એફડેસ 0 ની કિંમત -36 જે લેસ ધેન 0 છે મિત્રો. માટે એફડેસ x લેસ ધેન 0 -2 3 માં એટલે કે ચુસ્ત રીતે ઘટે છે એવું કહી શકાય. ત્યાર પછી મિત્રો 3 થી ઇન્ફિનિટી એટલે 3 થી ઇન્ફિનિટી 3 કરતા મોટી કોઈ પણ કિંમત લેવામાં આવે. ધારો કે 4 લો મિત્રો તમે. અહીંયા જો 4 મૂકવામાં આવે મિત્રો તો 6 છે. આ વિધેય છે એફડેસ 4 ની વાત કરીએ છીએ મિત્રો. તો એફડેસ 4 એટલે 4 લેવામાં આવે 3 કરતા મોટી કિંમત મૂકવામાં આવે આ વિધેયની અંદર એફડેસ x ની અંદર. એફડેસ 4 શું થશે? 6 4 મૂકવામાં આવે 4 ઓછા 3 1 થશે અને 4 વત્તા 2 6 થશે એટલે કે આ જે જવાબ છે મિત્રો 36 આવે છે એટલે કે ગ્રેટર ધેન 0 આવે છે. એટલે બધી ધન કિંમતો છે મિત્રો માટે 36 એટલે કે ગ્રેટર ધેન 0 છે મિત્રો. એફડેસ x ગ્રેટર ધેન 0 આવે મિત્રો એટલે ચુસ્ત વધે છે એવું કહી શકાય. ચુસ્ત રીતે વધે છે. રાઈટ. તો આમ મિત્રો
હવે તમને એનો ફાઇનલ જવાબ ખબર પડી ગઈ કે ચુસ્ત રીતે વધે છે એવા ઇન્ટરવલ કયા છે, અંતરાલ કયા છે મિત્રો? તો બે અંતરાલ છે મિત્રો એના કયા? -∞ થી -2 યોગ ચુસ્ત રીતે વધતા હોય એવા 3 થી ∞. તો આ બે અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને ચુસ્ત રીતે ઘટે છે કયા અંતરાલમાં મિત્રો? તો એક જ અંતરાલ એવો છે કે -2 થી 3 અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે. રાઈટ? આ બી જવાબ છે અને એ જવાબ છે. તો આ રીતના મિત્રો આપેલ વિધેયનું વિકલન કરો. વિકલન કર્યા પછી થોડું સાદરૂપ આપો. x બરાબર ની કિંમત તમે શોધી નાખો. 0 મૂકીને જે વિધેયમાં સાદરૂપ આપતા તમને જે આવે કૌંસ x - 3 તો x - 3 બરાબર 0 મૂકવાથી x બરાબર 3 થાય. x + 2 બરાબર 0 મૂકવાથી x બરાબર -2 થાય. તો -2 અને 3 એ સંખ્યા રેખા પર બતાવો. ત્યાર પછી કેટલા અંતરાલ પડે તો મિત્રો તમને ખ્યાલ આવશે કે આના કરતા નાના, આ બંનેની વચ્ચે આના કરતા મોટા, એવી રીતે 3 ભાગ પડે છે, 3 અંતરાલ મળે છે. દરેક અંતરાલમાં કોઈ પણ એક કિંમત લઈને મિત્રો આ વિધેયના વિકલનમાં મૂકો. ત્યાર પછી તમે નક્કી કરો કે > 0 થાય છે કે <0 થાય છે. એના ઉપરથી મિત્રો ચુસ્ત રીતે વધે છે કે ઘટે છે તમને ખબર પડશે. રાઈટ મિત્રો? છઠ્ઠો પ્રશ્ન છે કે આપેલા વિધેયો કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે કે અથવા ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો. અહીંયા 5 વિધેયો આપ્યા છે. એમાંથી મિત્રો 3 વિધેયો મેં લીધા છે. બાકીના 2 વિધેયો મિત્રો તમને હોમવર્કમાં આપું છું, એ તમે નક્કી કરજો. પહેલો જે પ્રશ્ન છે x² + 2x + 5 એ કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે અથવા તો વધે છે એ નક્કી કરવાનું છે. વિધેય આપ્યું છે મિત્રો fx = x² + 2x + 5 આપ્યું છે. ફરીથી મિત્રો વિધેયનું વિકલન કરવાનું આપણે, એટલે કે f'x શોધવાના. f'x બરાબર મિત્રો 2x + 2 થાય. અહીંયાથી મિત્રો 2 કોમન નીકળશે તો x + 1 થાય. હવે મિત્રો આ જે કૌંસ આવે એની જગ્યાએ x + 2 * x + 1 એટલે કે x + 1 બરાબર 0, therefore x બરાબર -1. આ -1 છે મિત્રો એ સંખ્યા રેખા પર મૂકવામાં આવે. ધારો કે -1 અહીંયા છે તો -1 અહીંયા રેખા પર મૂકવાથી, બિંદુ મૂકવાથી અહીંયા બે ભાગમાં વિભાજિત કરે. -1 કરતા નાની કિંમતો મિત્રો આ બાજુ આવશે, -1 કરતા મોટી કિંમત આ બાજુ આવશે. હવે -1 કરતા નાની કિંમત ધારો કે મિત્રો -2 છે, અહીંયા મૂકવાથી વિધેયનું મૂલ્ય શું આવે છે નક્કી કરવાનું છે. એટલે કે અહીંયા -1 કરતા નાની કિંમત એટલે કે -2 + 1 એટલે કે મિત્રો અહીંયા -1 આવશે અને આ 2 છે મિત્રો. 2 × -1 એટલે કે -2 આવશે. એટલે કે f'x < 0 આવશે મિત્રો અહીંયા. રાઈટ? એટલે કે અહીંયા જે અંતરાલ જે પડે છે મિત્રો, બે અંતરાલ પડે છે. પહેલી જે કિંમત છે, પહેલો જે અંતરાલ છે મિત્રો એ -∞ થી -1 માં f'x શું થયું મિત્રો કે x ની કિંમત -1 કરતા નાની એટલે કે -2 જો મૂકવામાં આવે મિત્રો તો f'x < 0 થાય છે. f'x < 0 એટલે કે ચુસ્ત રીતે ઘટે છે. ચુસ્ત રીતે ઘટતું વિધેય છે મિત્રો. અને ત્યાર પછી -1 કરતા મોટી કિંમત ધારો કે અહીંયા લેવામાં આવે મિત્રો, એટલે કે આ જે છે અંતરાલ એમાં -1 કરતા મોટી એટલે કે ધારો કે કોઈ મિત્રો 0 લેવામાં આવે તો 0 મિત્રો અહીંયા કિંમત મૂકવામાં આવે f'x 0, તો 2 × 0 + 1 0 + 1 એટલે કે 1 અને 2 × 1 એટલે કે 2 મિત્રો. એટલે કે જો x ની કિંમત જો -1 કરતા મોટી લેવામાં આવે એટલે કે -1 થી ∞ મિત્રો માં f'x કેવા આવે છે મિત્રો? > 0 આવે છે. માટે ચુસ્ત રીતે વધે છે. તો એવું કહી શકાય મિત્રો કે આપેલ વિધેય -∞ થી -1 માં ચુસ્ત રીતે ઘટે છે અને -1 થી ∞ માં f'x < 0 હોવાથી ચુસ્ત રીતે વધે છે. રાઈટ? ત્યાર પછી બીજો પ્રશ્ન છે મિત્રો, આ જે વિધેય છે fx બરાબર મિત્રો -2x નો ઘન -9x² -12x + 1. રાઈટ? ધેરફોર f'x બરાબર કિંમત શોધવાની છે, વિધેયનું વિકલન કરવાનું છે. આ 3 આગળ આવી જશે મિત્રો તો -6x², આ 2 આગળ આવી જશે તો -18x - 12, 12x નું વિકલન -12 - 12x નું વિકલન, એક અચળ પર છે વિકલન 0. અહીંયાથી મિત્રો હજી જો તમે કોમન કાઢો તો -6 કોમન નીકળી શકે. તો શું રહે કૌંસમાં? તો x² + 3x + 2 રહેશે મિત્રો. -6 આના હોય મિત્રો પડે x + 2 અને x + 1, 2 × 2 રીતે 2 + 1 3 થાય મિત્રો. રાઈટ? એટલે કે આના અવયવ પાડી દીધા. હવે મિત્રો આના ઉપરથી તમને બિંદુઓ મળશે. જો x + 2 હોય તો x બરાબર -2 મૂકવાના છે અને x + 1 હોય તો x બરાબર -1 મૂકવાના છે. તો એ સંખ્યા રેખા ઉપર મિત્રો આપણે બતાવવાની છે કિંમત.
ધારો કે x વત્તા 2 એટલે કે x બરાબર -2 અહીંયા છે મિત્રો, x બરાબર -2 અહીંયા છે, x વત્તા 1 એટલે કે x બરાબર -1 એ ધારો કે અહીંયા છે, આ બાજુ -1 કરતા મોટી કિંમતો છે, અહીંયા વચ્ચેની કિંમત છે -2 કરતા નાની. ત્રણ અંતરાલમાં વિભાજિત કરે છે મિત્રો. કયા ત્રણ અંતરાલમાં વિભાજિત કરે છે? આપણે લખી શકીએ મિત્રો. પહેલો અંતરાલ અહીંયા હું લખું છું -∞ થી -2, રાઈટ. બીજો અંતરાલ જે છે મિત્રો -2 થી -1 અને ત્રીજો અંતરાલ છે મિત્રો -1 થી મોટી કિંમતો બધી જ ઇન્ફિનિટી જમણી તરફની બધી જ કિંમતો માટે. તો આ ત્રણ અંતરાલમાં વિધેય ચુસ્ત રીતે વધે છે કે ઘટે છે નક્કી કરવા માટે મિત્રો આપણે અહીંયા જે કિંમતો છે મૂકવાની છે, રાઈટ. હવે -2 કરતા નાની કિંમત કોઈ પણ તમે લેશો મિત્રો, -2 કરતા નાની કિંમત ધારો કે -3 લેવામાં આવે તો અહીંયા તમે કિંમત જાણો છો કે f'-3 તો શું આવશે મિત્રો? આ પહેલા -6 તો છે, -3 વત્તા 2 એટલે કે -1 આવશે અને -3 વત્તા 1 એટલે કે -2 થશે. અહીંયા મિત્રો ઓછા 3 વખત છે એટલે કે એક વખત ઓછા તો રહેશે જ મિત્રો, કારણ કે આ ઓછા વત્તા થઈ જશે એટલે કે 6 × 6 = 12 એટલે કે જવાબ છે -12 છે મિત્રો, કારણ કે ઓછા એક વાર વત્તા અને એક ઓછા તો રહેવાના એટલે કે જવાબ જે છે -12 એટલે લેસ ધેન 0 છે. એફએસ x ની કિંમત મિત્રો શું આવે છે? લેસ ધેન 0 આવે છે. ક્યારે? -2 કરતા નાની કિંમત લીધી મેં મિત્રો, -2 કરતા નાની કિંમત મેં કીધું કેટલી લીધી મિત્રો? -3 લીધી મિત્રો. તો મને શું મળ્યું મિત્રો કે એફએસ x લેસ ધેન 0 મળે. એવું કહી શકાય કે -∞ થી -2 માં એફએસ x લેસ ધેન 0 છે માટે ચુસ્ત રીતે ઘટે છે. -2 અને -1 ની અંદર મિત્રો કિંમત મૂકીને આપણે ચેક કરીએ મિત્રો, તો -2 અને -1 ની અંદર મિત્રો આ -2 અને -1 ની મિત્રો કિંમત -1.5 પર લખી શકાય, -3/2 પણ કહી શકાય, -2 કરતા મોટી અને -1 કરતા નાની આ બંનેની વચ્ચેની કિંમત -1.5 પર લઈ શકાય મિત્રો. તો -1.5 અહીંયા મૂકવામાં આવે મિત્રો, તો -6 તો છે, -1.5 વત્તા 2 એટલે કે 2 માંથી 1.5 જાય એટલે કે મિત્રો 0.5 આવે, રાઈટ. ત્યાર પછી -1.5 વત્તા 1 એટલે કે -0.5 થાય મિત્રો. તો અહીંયા સ્વાભાવિક છે મિત્રો ઓછા વત્તા થઈ જશે, રાઈટ. અને 6 × 5 = 30, 150 ભાગ્યા 100 થઈ જશે મિત્રો. એટલે કે અહીંયા જે કિંમત આવવાની છે મિત્રો, અહીંયા જે કિંમત આવવાની છે તમારી એ પ્લસ જ આવવાની છે મિત્રો, રાઈટ. એટલે આનો જવાબ છે 1.5. એટલે કે મિત્રો ધન કિંમત આવશે. એફએસ x કેવો આવશે? > 0 આવશે. તો -2 થી -1 ની વચ્ચે એફએસ x > 0 થાય મિત્રો, માટે ચુસ્ત રીતે વધતું વિધેય છે. અને -1 કરતા મોટી કોઈ પણ કિંમત લેવામાં આવે તો ધારો કે મિત્રો -1 કરતા મોટી કિંમત ધારો કે મિત્રો 0 છે. જો 0 અહીંયા મૂકવામાં આવે તો -6 તો છે જ મિત્રો, અહીંયા 0 વત્તા 2 એટલે કે 2 આવશે, અહીંયા 0 વત્તા 1 એટલે કે 1 આવશે. તો આમ ઓછા એક જ વખત છે મિત્રો, એટલે -12 આવશે, એટલે લેસ ધેન 0 આવશે, એટલે કે આપણે x લેસ ધેન 0 થશે. ત્યારે -1 કરતા મોટી કિંમત માટે મિત્રો એફએસ x લેસ ધેન 0 આવે, રાઈટ. એટલે કે ચુસ્ત રીતે ઘટે છે. તો અહીંયા બે અંતરાલ એવા મળે મિત્રો તમને, -∞ થી -2 જો -1 થી ∞ માં ચુસ્ત રીતે ઘટે છે અને -2 થી -1 માં વિધેય ચુસ્ત રીતે વધે છે, રાઈટ. ત્યાર પછી મિત્રો ત્રીજો એક્ઝામ્પલ છે. ત્રીજો જે વિધેય છે મિત્રો fx બરાબર 6 - 9x - x². વિધેયનું વિકલન કરો મિત્રો, એટલે કે fx શોધો. fx એટલે કે મિત્રો 6 નું 0 થઈ જશે, -9x નું -9 થશે, x² નું -2x થશે, માઈનસ કોમન કાઢો મિત્રો તો 2x + 9 થશે, રાઈટ. તો હવે આ વિધેય છે મિત્રો, તો 2x + 9 જે છે મિત્રો એમાં 0 મૂકવાથી x બરાબર શું મળશે તમને? -9/2. એટલે કે -9/2 ધારો કે મિત્રો સંખ્યા રેખા પર અહીં લેવામાં આવે તો બે અંતરાલમાં વિભાજિત કરે છે, -9/2 થી ∞ અને -∞ થી -9/2, રાઈટ. તો આ બે અંતરાલ માટે આપણે વિધેય વધે છે કે ઘટે છે નક્કી કરવાનું થશે મિત્રો, અથવા તો -9/2 થી ∞, રાઈટ. તો આ અંતરાલની અંદર મિત્રો -9/2 એટલે કે -4.5 છે મિત્રો. 9/2 -4.5 કરતા નાની કોઈ પણ કિંમત લો, ધારો કે -5 -6 -7 કોઈ પણ કિંમત અહીંયા મૂકવામાં આવે વિધેયમાં, તો એફએસ -5 મૂકવામાં આવે મિત્રો, તો આ માઈનસ તો છે,
અને -5 મૂકવામાં આવે 2 ગુણ્યા -5 -10 વત્તા 9 એટલે કે ઓછા ઓછા વત્તા થઈ જશે મિત્રો. માટે f' -5 ની કિંમત મિત્રો હંમેશા ગ્રેટર ધેન 0 આવશે. એટલે અહીંયાથી કોઈ પણ નાની કિંમત માટે વિધેયનું મૂલ્ય મિત્રો f' અથવા f'x કેવા આવશે મિત્રો? f'x ગ્રેટર ધેન 0 કે ચુસ્ત રીતે વધે છે. ત્યાર પછી મિત્રો -9/2 થી કોઈ પણ મોટી કિંમત માટે એટલે કે -4.5 કરતા મોટી કિંમત ધારો કે મિત્રો 0 લઈ લેવામાં આવે તો અહીંયા 0 મૂકવામાં આવે તો 2 ગુણ્યા 0 0 થઈ જાય. 0 વત્તા 9 એટલે કે 9 થાય, પણ આગળ મિત્રો માઈનસ છે તો -9 જવાબ આવે. x ની કિંમત તમે 0 મૂકો તો જવાબ -9 આવે. એટલે એવું બતાવે છે કે આ અંતરાલમાં f'x લેસ ધેન 0 છે એટલે કે ચુસ્ત રીતે ઘટે છે. ચુસ્ત રીતે ઘટે છે. તો આમ મિત્રો વિધેય કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે કે ઘટે છે આપણે નક્કી કરીએ. પછી વધુ એક્ઝામ્પલ આ જ સ્વાધ્યાયના આપણે નવા વિડિયો લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.